સર્જન એન્ક્લેવની સેફટી વોલ ધરાશાયી થઈ। કલાદર્શન રોડ પર બિલ્ડરની નવી સાઇટ પર દુર્ઘટના ઘટી। દુર્ઘટનાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા। સર્જન એન્ક્લેવ અને બાલાજી પ્લેટિનમ વચ્ચે બનાવ છે। સર્જન એન્ક્લેવના બિલ્ડર પરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। પાણી લીકેજ થતું હોવાથી સેફટી વોલ ધરાશાયી થઈ। કોઈ નુકસાન પહોંચ્યું નથી તેવું બિલ્ડર પરેશ પટેલે કહ્યું। સેફટી વોલ ધરાશાયી થતા સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે। બિલ્ડિંગમાં સેફટી વોલ ધરાશાયી થતા તિરાડો પડી હોવાની ફરિયાદ કરી રહ્યા છે। બનાવતા પહેલા પ્રિકોશન તો લીધેલા છે, ફાઇલ પણ કરેલી છે, પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસિડેન્શિયલ છે તેનું લીકેજના કારણે ઘરી પડી છે। કોઈ પણ જાતનું નુકસાન એટલે નુકસાનની છે કોઈ હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી, બરાબર છે। અને તે છતાંય કોમ્પ્લેક્સના રહીશો જોડે બેસી અને વચ્ચેનો આપણે રસ્તો કરી અને સારું કરીશું। એ દિવાલ પડી જાય ને પછી એ અમારા ફાઇલ સાથે આખી પડી ગઈ છે। એનું કારણ એક જ છે કે પાછળથી ભેજને કારણે લીકેજ પડી ગઈ છે। કોમ્પ્લેક્સ આવે છે એની વચ્ચે આ કામ થઈ રહ્યું છે। ત્યાં આગળ 10 થી 20 ફૂટના ખાડા એ લોકો ખોદ્યા છે એના લીધે પ્લેસમેન્ટ કરવા માટે। એના લીધે અહીંયા આગળ વોલ જે અમારી સેફટી વોલ હતી એ તૂટી ગઈ છે અને એક દુકાનનું પતરું પણ તૂટી ગયું છે અને અહીંયા જે કામ થાય છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન ચાલુ થઈ ગયા છે અને અમારી જે બિલ્ડિંગ છે એમાં તિરાડો પડી ગઈ છે।